મુક્ત રહેવાનું. આ યુવાન ભાઈ બહેનોને મારે એટલી જ પ્રાર્થના કે તમે બીજું કંઈ ન કરો તો વાંધો નહીં, તમારી કંપની સુધારો. શાસ્ત્ર કદાચ એટલા સુધારી નહીં શકે, પણ સારો કોઈનો સંગ થશે ને એની અસર જલ્દી થશે. વાન ન આવે પણ હાન તો આવે, એવી કાઠિયાવાડી કહેવત છે. કાળિયાની હારે ધોળિયાને બાંધો તો વાન ના આવે. કાળો બળદ હોય ને સફેદ વર્ણનો બળદ હોય, એ બંનેને ભેગા કરો તો વર્ણ પરિવર્તન ન થાય, પણ સાન આવે. એક ધૂસરે જોડાઈને ખેતર ખેડ નાખે, 15 વીઘાનું ખેતર ખેડ નાખે. સાન એટલે સમજ, એક સંકેતને સમજી જાય. કંપની સારી રાખો. આજે માતા પિતાની ચિંતા પોતાના યુવાન બાળકો માટે છે, એનું કારણ એ છે કે સોબત બગડતી જાય. પ્રદેશમાં આ બહુ મારી પાસે કેટલી વાતો આવે. બાપુ અમારો છોકરો માનતો નથી, ક્યાંક નીકળી ગયો, કથા તો ક્યાંક અમારી દીકરી જતી રહી, ખોટા નિર્ણય કરી લીધા, આમની સાથે આવી બધી જ નોબતો આવી છે આજે. એનું કારણ સોબત બગડી છે. બસ ભગવત કૃપા છે કે એ યુવાન ધન કથામાં આવતું થયું છે, એને સ્મૃતિ ખુલશે, એને સ્મરણ થશે, એટલા બચી જશે. અને આખું કાંઈ જગત આપણાથી સુધરે નહીં. મારે કાક બાપુ કહેતા, અને આપણે ત્રાપજકર દાદાએ તે પણ આવી કંઈક વાત કરેલી કે આખી ગંજી ખેતરમાં સળગતી હોય અને એમાં ચારે બાજુથી આગ લાગી હોય, પાણીનો એકેય કૂવો ન હોય, આપણે એકલા ખેતરમાં હોઈએ અને માટી નાખીને આગ ઓલવાય, પણ એ એટલી ઓલવાય એવી આખી ગંજી સળગી જાય, ત્યારે ડાયો માણસ ઓલવવાની કોશિશ ન કરે, એમાંથી જેટલા પૂળા બચાવી શકાય એટલા બચાવી દે. એમ સમાજની આખી ગંજી સળગી છે. મારે તો વ્યાસપીઠ દ્વારા જેટલા ભાઈ બહેનોને અંદરથી પૂળાને કાઢી નાખવા એ કામ ધંધો શરૂ કર્યો. જેટલા પૂળા ખેંચી લેવાય, અને ઘણા નીકળી ગયા છે. કેટલા ભાઈ બહેનો સારું જીવવાનો શુભ સંકલ્પ કરે. અને હું તો ક્યારેય નાય નથી પાડતો ને કે તમે ફિલ્મ ન જુઓ, તમે નાટક ન જુઓ, એવી હું કહેતોય નથી. ફિલ્મમાંથી તમને સારું તત્વ મળે તો જુઓ, નૃત્ય શીખો, કલા શીખો, ગાન શીખો, વગાડો. અને મારી વ્યાસપીઠને રાજી કરવા માટે વિદેશમાં કેટલા જુવાન ભાઈ બહેનો કળા શીખી રહ્યા. કોઈ સિતાર શીખે છે, કોઈ તબલા શીખે છે. બાપુ રાજી થાય એટલા. એનું લક્ષ્ય કે એને કઈ પ્રોગ્રામ નથી આપવા કોઈને, એનું લક્ષ્ય નૃત્ય શીખે છે. કેટલી બેન બેટીઓ નૃત્ય શીખે. સારું બધું જ કરો, સોબત સારી રાખો. હું ક્યાંય કોઈ દિવસ મેં ધર્મપીઠથી કીધું જ નહીં તમે, નહીતર બધા એવું કે ભાઈ આ નહીં કરવાનું. હું એવું બહુ નહીં કહું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, એવું તમારી મેળે જ તમને સમજાશે કે આ કરવા જેવું નથી. બસ જુઓ, ક્યારેક ફિલ્મ જુઓ, એનો વાંધો નહીં. મારે જોવી, પણ હવે જોવા જવાતું નથી, નહીતર મારે જોવી છે યાર. પણ હવે થાય શું, જ્યાં જાય ત્યાં પગે લાગે બધા. અમારા ગોયલ સાહેબ મને કે બાપુ આખું થિયેટર ભાવનગરનું બુક કરું જો તમે જોવા આવતા હોય. મેં કીધું થોડાક સાધુ સંતો મારી યારે આવે તો આવું. અમારે આપણે બાપુ ઉદાસીન પંથના મહંત શ્રી, એ તો મને કે બાપુ મને તો લઈ જ જાજો, તમે જાઓ ત્યારે મને લઈ જાજો. જો યોગ લગ્ન ગ્રહ આરતીથી હોય, અને આપણો તુલસીશ્યામ વાળો બાપુ દેવતાય બાપુ એ કે તમારે મને જ લઈ જવાનું, ભલે દુનિયા જે કેવું એ કે. તો મેં કીધું વાંધો નહીં, 5 જણા થઈ જાય એટલે જવું છે. ખરાબ તત્વ માટે નથી કહેતો, શુભ વસ્તુ હોય એના માટે. ક્યારેક કોઈ સારું સંગીત હોય સાંભળવું નહીં. અમુક ધર્મોએ ખોટા નિર્ણય, એમ હું નહીં કહું, પણ સાચાય નથી નિર્ણય. તમારે સંગીત સંભળાય જ નહીં, કારણ કે તમે એન્જોય કરો છો. એન્જોય કરો છો એટલે તમે જગતને સુખ માનો છો, અને સુખ માનવું એ પાપ છે. હરે નિજ સુખ બિનું મન હો હીરા,
પરસ કી હો હી સમીર પીના. તુલસી કહે નિજ સુખ તો લેવાનો બધાને અધિકાર છે. શુભ શુભ તત્વ લેવામાં શું વાંધો? એટલે જુવાન ભાઈ બહેનો, સારા કપડાં પહેરો, હા મર્યાદામાં. ક્યારેક ક્યારેક ફિલ્મ જુઓ, વાંધો નહીં. નાટક જુઓ, વાંધો નહીં. પણ તમારા ઉપર કોઈક નાટક લખી શકે એવું ચરિત્ર પણ નિર્માણ કરી શકો છો, એનું પણ ભાન રાખવું જોઈએ. આપણા ઉપર પણ કોઈક નાટક લખી શકે એવું જીવન બની શકે. અને આવું બધું થોડું ઘણું થઈ રહે. ખરાબ તત્વ માટે એવી ખરાબ ચેનલો પણ નહીં જોશો કે જે ચેનલો તમને બગાડે. મોડી રાત સુધી જેમાં જે આપણી સભ્યતાને અનુકૂળ ન હોય અથવા તો આપણા ચરિત્રને દુર્ગંધપૂર્ણ કરી દે એવું જોવું પણ નહીં. પણ જેનું જેવું શુભ તત્વ હોય એમાં તો કંઈ ખરાબ નથી. સારી વસ્તુ લેવી. કેટલા મુંબઈ